નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 2 માં આપણે કેપેસિટર ઉપર કેપેસિટરની બે પ્લેટો વચ્ચે અવાહક પદાર્થ એટલે કે ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકીએ તો શું થાય એની આપણે ચર્ચા કરવાની છે. બરોબર છે? ઓકે, તો સૌથી પહેલા તો ડાઇલેક્ટ્રિક પદાર્થ એટલે શું? બરોબર છે? ડાઇલેક્ટ્રિક પદાર્થ, તો ડાઇલેક્ટ્રિક પદાર્થને કહેવાય છે અવાહક પદાર્થ. અવાહક પદાર્થને ઇંગ્લિશમાં શું કહેવાય? ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. બરોબર? ચેપ્ટર નંબર 1 માં તમે ભણી ગયા છો કે ડાઇલેક્ટ્રિક અચળાંક કેપિટલ કે બરાબર આવશે એપ્સિલોન બાય એપ્સિલોન 0. યાદ હોય તો, યાદ ના હોય તો ચેપ્ટર નંબર 1 રિફર કરજો. આને કહેવાય છે ડાઇલેક્ટ્રિક અચળાંક. કે બરાબર આવશે એપ્સિલોન બાય એપ્સિલોન 0 અને એનું બીજું નામ છે એપ્સિલોન આર, જેને કહેવાશે સાપેક્ષ પરમિટિવિટી. જેને કહેવાશે સાપેક્ષ પરમિટિવિટી. કહેવાનો મતલબ બાળકો, બંને વસ્તુનો મતલબ એક જ થાય. ડાઇલેક્ટ્રિક અચળાંક કે એટલે શું? તો પદાર્થની અવાહકતાનું માપ. અને આપણે એ પદાર્થને અહીંયા અવાહક પદાર્થને અહીંયા કેપેસિટરની બે પ્લેટો વચ્ચે મૂકવાનો છે. થોડું રિફર કરાવી દઉં. તમને કદાચ ખબર હોય કે બે વિદ્યુત ભારોને શૂન્યાવકાશમાં મૂકીએ તો એમની વચ્ચે બળ કેટલું લાગે? તો F બરાબર લાગે 1/ε0 Q1 Q2 upon r² જેટલું બળ લાગે. તમને ખબર હશે. અને આ જ બે વિદ્યુત ભારોને જો શૂન્યાવકાશની જગ્યાએ અહીંયા શૂન્યાવકાશની પરમિટિવિટી આવી, જો એ જ બે વિદ્યુત ભારોને એટલા જ અંતર માટે શૂન્યાવકાશની જગ્યાએ કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે કે અવાહક માધ્યમમાં મૂકીએ તો બળ બદલાઈ જાય. તો F બરાબર આવશે 1/4πε આવશે, એટલે કે માધ્યમની પરમિટિવિટી આવશે. આ માધ્યમની પરમિટિવિટી છે, આ શૂન્યાવકાશની પરમિટિવિટી છે. તો Q1 Q2 upon r². અને આ બળને હું કહી દઉં ધારો કે F1, તો F1 ભાગ્યા F કરું ને હું, તો મેં તમને ગણાયેલું છે, હું ફેરથી રિફર કરાવું છું. તો 1 આવશે ε/ε0. ચેક કરી લેજો. F1 ભાગ્યા F કરીએ તો આથી આવશે F1 ભાગ્યા F બરાબર આવશે 1/k, એટલે કે F1 બરાબર આવશે F/k, એટલે કે બળ k માં ભાગનું થઈ જાય. ટૂંકમાં બે વિદ્યુત ભારોને જો અવાહક માધ્યમમાં મૂકીએ ને તો બળ ઘટી જાય. બે વિદ્યુત ભારોને અવાહક માધ્યમમાં મૂકીએ તો બળ ઘટી જાય. બીજું કે મેં તમને એક એ શીખવાડ્યું હતું કે F1/q લઈ લો અને F/q લઈ લો, તો F1/q ને આપણે શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર કહીશું E1, અને F/q ને શું કહીશું? વિદ્યુત ક્ષેત્ર E કહીશું. તો E/k એટલે કે બળ ઘટી જાય તો સાથે સાથે શું થાય? વિદ્યુત ક્ષેત્ર પણ ઘટી જાય. આ મેં તમને થોડી રિફર કરાયું ચેપ્ટર નંબર 1 નું. આ બધું તમે ભણી ગયા છો. તો આપણે અવાહક પદાર્થ, ડાઇલેક્ટ્રિક પદાર્થ વિશે આજે ડિટેલમાં ભણવાનું છે. આ બધું આપણે ભણી ગયા છે. બરોબર છે? તો આ રિફર કરાવ્યું મેં તમને. જોઈએ કે અવાહક પદાર્થના પ્રકાર કેટલા. તમારી બુકમાં નથી આપ્યું, ધ્યાન રાખજો આ વસ્તુ. તો અવાહકના બે પ્રકાર. એક તો ધ્રુવીય અવાહક એટલે કે ધ્રુવીય ડાઇલેક્ટ્રિક, અને બીજો અધ્રુવીય ડાઇલેક્ટ્રિક. બરોબર ને? ધ્રુવીય ડાઇલેક્ટ્રિક અને અધ્રુવીય ડાઇલેક્ટ્રિક અવાહક બે પ્રકારના જ હોય. ધ્રુવીય ડાઇલેક્ટ્રિક એટલે શું? તો જે ડાઇલેક્ટ્રિક પદાર્થ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ધરાવતો હોય તેને ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ કહેવાય. ઉદાહરણ તરીકે કેમિસ્ટ્રીમાં ભણો છો હાઇડ્રોક્લોરિક એસિડ, H2O, આ બધા કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવે છે. બરોબર ને? HCl માં H+ અને Cl- એ બંને
કેવા છે? કેવા છે? એકબીજાથી અમુક અંતરે ગોઠવાયેલા છે. એટલે H પ્લસ ને Cl માઇનસ બંધથી જોડાયેલા હોય એટલે શું બનાવે? ડાઇલેક્ટ્રિક વિદ્યુત દ્વિધ્રુવી ચાર્જ માત્રા બનાવે. એ જ રીતે H2O તો તમે આ રીતે ભણ્યા હશો, બરોબર ને? આ H અને H અને આ O આ રીતે ભણ્યા હશો. તો આ પણ વિદ્યુત દ્વિધ્રુવી ની ચાર્જ માત્રા ધરાવે છે. એટલે કે અહીંયા ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો એ કેવા છે? છૂટા પડેલા છે. બરોબર છે? તો આ થઈ ગયો ધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થ. અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું હોય? તો જે પદાર્થ કાયમી વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ન ધરાવતો હોય એટલે એના ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો છૂટા પડેલા ન હોય, એની જેમ કુદરતી રીતે. ખબર પડી ગઈ ને? ઓકે, તેવા પદાર્થોને શું કહેવાય છે? અધ્રુવીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કહેવાય. અને આવા પદાર્થોમાં શું હોય? તો આ ધન વિદ્યુતભારનું કેન્દ્ર હોય ને એની ઉપર જ ઋણ વિદ્યુતભારનું કેન્દ્ર એ સંપાત થયેલું હોય. બરોબર છે? ધન વિદ્યુતભારનું કેન્દ્ર હોય એટલે કે જે ધન આયન હોય એની ઉપર ઋણ આયન સંપાત થયેલો હોય. આવડી ગયું? ક્લિયર? બરોબર ને? તો આ ધન અને ઋણ એકબીજા પર સંપાત થયેલા છે એટલે છૂટા પડેલા નથી, એટલે વિદ્યુત દ્વિધ્રુવી બનતી નથી. એટલે વિદ્યુત દ્વિધ્રુવીની ચાર્જ માત્રા બનતી નથી. જ્યારે અહીંયા છૂટા પડેલા છે એટલે વિદ્યુત દ્વિધ્રુવીની ચાર્જ માત્રા બને છે. બરોબર છે? ઓકે, આ હું તમને કેમ સમજાવું છું તો એની ચર્ચા કરીએ. તમારી બુકમાં આકૃતિ આપેલી છે, જુઓ પેજ નંબર 72 ઉપર આકૃતિ નંબર 2.22 જુઓ. તો એમાં જુઓ આકૃતિ નંબર 2.22 માં એ આકૃતિ છે એમાં અધ્રુવીય અણુઓ છે અને આકૃતિ નંબર બી છે એમાં ધ્રુવીય અણુઓ છે. બરોબર ને? અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર તરીકે E0 આપેલું છે. તો જુઓ કેવું હોય? તો અધ્રુવીય અણુઓ, ધ્યાન રાખજો હા. અને અધ્રુવીય અણુઓનો આ પદાર્થ છે માની લો. તો મેં કીધું એ પ્રમાણે ધન વિદ્યુતભારના અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો કેવા હોય? એકબીજા ઉપર કેવા હોય? સંપાત થયેલા હોય. અને બાહ્ય વિદ્યુત ક્ષેત્ર કેવું હોય? E0 બરાબર કેવું હોય? 0 હોય. એ વખતે આવું અસ્તવ્યસ્ત ગોઠવાયેલા હોય. હવે જો આ ડાઇલેક્ટ્રિક પદાર્થને બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકવામાં આવે તો શું થાય? એટલે કે અહીંયા બાજુમાં આકૃતિ આપેલી છે કે E0 નોટ ઇક્વલ ટુ 0, એટલે કે E0 ની હાજરી છે. તો ધ્યાન રાખજો શું થાય કે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, ધ્યાન રાખજો બરોબર, અને એમાં પદાર્થ મૂકેલો છે. તો ચલો વિદ્યુત ક્ષેત્રની પૂછડી એટલે શું? તો ધન. વિદ્યુત ક્ષેત્રનું માથું એટલે શું? તો ઋણ. બરોબર ને? ઓકે, વિદ્યુત ક્ષેત્રનું માથું એટલે ઋણ, પૂછડી એટલે ધન. તો શું થાય કે આની અંદરના ધન વિદ્યુતભારના કેન્દ્રો અને ઋણ વિદ્યુતભારના કેન્દ્રો ઉપર શું લાગશે? બળ લાગશે. એટલે કે વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ કેન્દ્રો ખેંચાશે. એટલે કે આવા પદાર્થોની અંદર ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થશે. કુદરતી નથી પણ પ્રેરિત થશે. એટલે આવું થશે આમ. બરોબર ને? આ ધન આ બાજુ ખેંચાશે, ઋણ આ બાજુ ખેંચાશે. ખબર પડી ગઈ? અને બધી ડાયપોલ મોમેન્ટો શું થશે? વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. બધીનો મતલબ સામાન્ય તાપમાન હોય એટલે કેટલીક ડાયપોલ મોમેન્ટ તાપમાનની અસર હેઠળ અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય. જો 0 કેલ્વિન તાપમાન લઈ લઈએ તો બધી ડાયપોલ મોમેન્ટો એની દિશામાં ગોઠવાય. પણ નોર્મલ સંજોગોમાં મોટા ભાગની ડાયપોલ મોમેન્ટો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. તો તમારી બુકમાં એ આકૃતિ આપેલી છે, જોઈ લો. બરોબર છે? ઓકે, હવે જુઓ ધ્રુવીય અણુઓ માટે શું થાય? તો આ પદાર્થ ધ્રુવીય અણુઓનો છે. તો એમાં તો ડાયપોલ મોમેન્ટ છે જ ઓલરેડી, પણ સામાન્ય તાપમાન છે એટલે બધી ડાયપોલ મોમેન્ટ શું કરે? અસ્તવ્યસ્ત ગતિ કરતી હોય. એટલે એક ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે ધારો કે, બીજી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે, ત્રીજી ડાયપોલ મોમેન્ટ
આ દિશામાં હશે, ચોથી ડાયપોલ મોમેન્ટ આ દિશામાં હશે. ટૂંકમાં બધી ડાયપોલ મોમેન્ટો કેવી હશે? અસ્તવ્યસ્ત. એટલા માટે આ અણુઓ સામાન્ય તાપમાને પરિણામી કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોતા નથી. સમજણ પડી? સામાન્ય તાપમાને કાયમી ડાયપોલ મોમેન્ટ ધરાવતા હોતા નથી. હવે આમને તમે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકો તો શું થાય? તો જે આનું થયું આનું થાય. આમાં પહેલા શું થશે? વિદ્યુત બળની અસર હેઠળ પહેલા ખેંચાઈને પ્રેરિત થશે. પણ આમાં એવી જરૂર નથી. આમાં બધી ડાયપોલ મોમેન્ટો ગોઠવવાનો પ્રયત્ન કરતા હશે. માની લો કે તમારે પ્રાર્થના ચાલતી હોય અને પ્રિન્સિપાલની હાજરી ના હોય તો તમે બધા અસ્તવ્યસ્ત હોય. પણ પ્રાર્થના માટે જેવા પ્રિન્સિપાલ સાહેબ આવી જાય તો તમે બધા કેવા લાઈનસર ગોઠવાઈ જાઓ છો. તો પ્રિન્સિપાલ સાહેબ છે, વિદ્યુત ક્ષેત્ર ગણી લો તો વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ બધા લાઈનસર ગોઠવાઈ જાય. અમને પડી ગઈ? એક્ઝેક્ટલી એ પરિસ્થિતિ થાય તો અહીંયા પણ આ વિદ્યુત ક્ષેત્ર બાહ્ય છે અને અહીંયા આ ડાયપોલ મોમેન્ટો કેવી ગોઠવાશે? તો વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. ડાયપોલ મોમેન્ટ માટે તમે જાણો છો કે ડાયપોલ મોમેન્ટની જે દિશા હોય એ દિશા કઈ હોય? ઋણથી ધન તરફની હોય. ધ્યાન રાખજો. ડાયપોલ મોમેન્ટની દિશા હોય કઈ હોય? ઋણથી ધન તરફની હોય. એટલે કે આ કિસ્સામાં પણ ડાયપોલ મોમેન્ટો આ રીતે ગોઠવવાનો પ્રયત્ન કરશે. બધી નહીં ગોઠવાય પણ મોટાભાગની ડાયપોલ મોમેન્ટો આ દિશામાં ગોઠવવાનો પ્રયત્ન કરશે. બરોબર છે? તો આ થઈ ગયું નોર્મલ. મેં તમને સમજાવી દીધું કે અવાહક પદાર્થ બે પ્રકાર: ધ્રુવીય, અધ્રુવીય. ધ્રુવીય પદાર્થો કાયમી ડાયપોલ મોમેન્ટ એટલે કે ચુંબકીય વિદ્યુત ચાક માત્ર ધરાવતા હોય, અધ્રુવીય ધરાવતા ન હોય. અહીંયા ધન અને ઋણ વિદ્યુતભારના કેન્દ્ર છૂટા હોય. અહીંયા ધન અને વિદ્યુત ઋણના કેન્દ્રો એકબીજા પર સંપર્ક થયેલા હોય. બાહ્ય ક્ષેત્રની અસર હેઠળ અધ્રુવીય પદાર્થોમાં ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ચાક માત્ર પહેલા પ્રેરિત થશે અને પછી વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાશે. આ કિસ્સામાં જે પી જે છે એની દિશા કઈ થાય? આ થાય ઋણથી ધનની. આ પીની દિશા એ વિદ્યુત ક્ષેત્રની દિશામાં ગોઠવાય છે. જ્યારે અહીંયા ઓલરેડી હાજર જ હતી પરંતુ એ ગોઠવાઈ જશે. ક્લિયર? ઓકે. તો અહીંયા આ રહી ચર્ચા મેં તમને ડાયલેક્ટ્રિક પદાર્થોની કરી. ઓકે. હવે આગળ જોઈએ આપણે કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં જેને હું કહીશ E0 માં મૂકેલા ડાઇલેક્ટ્રિક પદાર્થમાં શું થતી? પ્રેરિત થતી. એટલે બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં આપણે કયો ડાઇલેક્ટ્રિક પદાર્થ મૂકવાનો છે? અધ્રુવીયને મૂકવાનો છે. તો જ પ્રેરિત થાય. ધ્રુવીયમાં પ્રેરિત ના થાય. ધ્રુવીયમાં તો ઓલરેડી હતી જ. બરોબર ને? પ્રેરિત થતી વિદ્યુત દ્વિધ્રુવીની ચાક માત્રા એને ઇંગ્લિશમાં કહેવાય ડાયપોલ મોમેન્ટ ની વાત કરવી છે. બરોબર? તો ફરીથી આપણે જોઈએ કે આ પદાર્થ છે. ઓકે. તો અહીંયા આ પદાર્થમાં મેં બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મૂક્યો આ પદાર્થને. તો શું થયું? નિયમ પ્રમાણે ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થઈ. બરોબર ને? તો આવા પદાર્થોને રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થો કહેવાય. તમારી બુકમાં અંડરલાઈન કરજો, લખેલું છે અંદર. રેખીય ડાઇલેક્ટ્રિક પદાર્થો, લિનિયર. ક્લિયર? ઓકે. હવે ધ્યાન રાખજો કે આ પદાર્થ છે એનું કદ હશે P અને દરેકે દરેક અણુની ડાયપોલ મોમેન્ટ બની 1 2 3 4 5 એવી લાખો બનતી હશે. તો એકમ કદ દીઠ કેટલી ડાયપોલ મોમેન્ટ પ્રેરિત થાય છે? સમજ પડી? આ એક બની 2 3 4 5 એવી લાખો બનતી હશે ને. તો એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને એનું ધ્રુવણ કહેવાય, પોલરાઇઝેશન કહેવાય. બરોબર છે? એકમ કદ દીઠ પ્રેરિત થતી ડાયપોલ મોમેન્ટને પદાર્થનું
પોલરાઇઝેશન કહેવાય અને એને પી વડે દર્શાવાય, કેપિટલ પી, એને કેપિટલ પી કહેવાય. તો એક ડાયપોલ મોમેન્ટને આપણે શું કહીએ? સ્મોલ પી કહીએ. એકમ કરી દીધે એટલે શું આવશે? કે વી છેદમાં આવશે અને આને આપણે શું કહીશું? કેપિટલ પી કહીશું. તો પી બરાબર શું આવશે? સ્મોલ પી બાય વી. બરોબર છે ને? બીજો અગત્યનો મુદ્દો, આ તમારા બુકમાં નથી લખી, ધ્યાન રાખજો. બીજો અગત્યનો મુદ્દો કે જો વિદ્યુત ક્ષેત્ર બહુ પ્રબળ ન હોય તો આ પી જે છે એ ઈના સમપ્રમાણમાં હોય. ધ્યાન રાખજો, વિદ્યુત ક્ષેત્રના સમપ્રમાણમાં હોય. આથી પી બરાબર બહુ અગત્યની રાશિ કાય ઈ, આને શું બોલાય? કાય ઈ ઓફ ઈ. અને કાય ઈ ને કહેવાશે ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. આને શું કહેવાશે? ઇલેક્ટ્રિક સસેપ્ટિબિલિટી. હવે ધ્યાન રાખજો, પોલરાઇઝેશન જે છે પરીક્ષામાં પૂછાય છે, પોલરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર લખો. તો ચલો, આનું પારિમાણિક સૂત્ર શું? તો આનું પારિમાણિક સૂત્ર શું? એકમ શું? તો કુલમ મીટર આવે. પી એટલે કુલમ મીટર. અને નીચે શું આવે? મીટરનો ઘન આવે. તો શું આવશે? કુલમ પર મીટર સ્ક્વેર આવશે. તો પોલરાઇઝેશનનું એકમ શું આવશે? કુલમ પર મીટર સ્ક્વેર. આથી પોલરાઇઝેશનનું પારિમાણિક સૂત્ર, કેપિટલ પી નું પારિમાણિક સૂત્ર શું આવશે? તો આ શું આવશે? A1 T1 આવશે અને છેદમાં શું આવશે? L2 એટલે કે L-2 A1 T1. ધ્યાન રાખજો, પરીક્ષામાં મોસ્ટ આઈએમપી પ્રશ્ન. ક્લિયર? એના પરથી તમે સસેપ્ટિબિલિટીનું પારિમાણિક સૂત્ર પૂછી શકાય. એ પણ ગુજકેટમાં પૂછાયેલું છે. તો તમારે શું કરવાનું? કાઈ ને શું કરવાનું? સૂત્ર કરતા બનાવી દેવાનો અને પી બાય ઈ આવશે. ચલો, પી નો એકમ શું? તો પી નો એકમ કુલમ પર મીટર સ્ક્વેર અને ઈ નો એકમ શું આવશે? ન્યૂટન પર કુલમ. ન્યૂટન પર કુલમ એટલે અહીંયા શું આવશે? છેદમાં ન્યૂટન પર કુલમ આવશે. આથી કાઈ નો એકમ શું આવશે? કુલમ સ્ક્વેર પર ન્યૂટન પર મીટર સ્ક્વેર. હવે આના પરથી તમે કાઈ નું પારિમાણિક સૂત્ર બનાવજો. કાઈ નું પારિમાણિક સૂત્ર શું થાય? તો બરાબર શું આવશે? કુલમ સ્ક્વેર એટલે શું આવશે? A2 T2. બરોબર? A2 T2 સ્ક્વેર છે એટલે ન્યૂટન એટલે શું આવશે? M1 L1 T - 2 આવશે અને મીટર સ્ક્વેર એટલે શું આવશે? L2 આવશે. બરોબર ને? આથી પારિમાણિક સૂત્ર શું આવશે? તો M-1 L3 ઉપર જાય એટલે L-3 T4 અને A2. ખૂબ અગત્યનું પારિમાણિક સૂત્ર T4 A2. બરોબર છે? ઓકે. હવે જુઓ બાળકો, આપણે મુખ્ય મુદ્દો ભણવાનો છે કેપેસિટન્સ પર ડાઇલેક્ટ્રિકની અસર. એકદમ સિમ્પલ મુદ્દો છે, સમજજો. પહેલા ધ્યાન રાખજો શું છે એ અગત્યનું છે કે હું આ સમાંતર પ્લેટ કેપેસિટર લઈ લઉં. બરોબર છે? અને સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર લઈ લઉં D. આને હું ચાર્જ કરું તો નિયમ પ્રમાણે શું થાય કે આના ઉપર કયો વિદ્યુતભાર જાય? ઉદાહરણ તરીકે ધન જાય એટલે કે ઓટોમેટિકલી કાલે સમજાય તે પ્રમાણે અહીંયા પ્રેરિત થાય. તો આ પ્રેરિત થાય છે. બરોબર છે? ઓકે. ચલો, આનું વિદ્યુત ક્ષેત્ર આપણે જાણીએ છીએ E1 બરાબર શું આવે? તો σ/2ε0. અને આનું વિદ્યુત ક્ષેત્ર શું આવે? E2 બરાબર એ પણ મૂલ્ય કેટલું આવશે? σ/2ε0. એટલે કે કુલ જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે એને હું ગણીશ E0. ધ્યાન રાખજો, બધે થાય છે. બરોબર છે? આમ બધે થાય છે. આમ કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E0 બરાબર શું આવશે? E1 + E2 આવશે. આથી E બરાબર શું આવશે? E0 બરાબર σ/2ε0 પ્લસ σ/2ε0. આથી E0 બરાબર શું આવશે?
तो सिग्मा अपॉन एप्सिलॉन 0 આવશે। આ થઈ ગયો સમીકરણ નંબર 1। ઓકે, ખ્યાલ આવી ગયો? હવે ધ્યાન રાખજો, વોલ્ટેજ લઉં V0 બરાબર શું આવશે? E0D આવશે। આથી વોલ્ટેજ આવશે V0, ચલો E0 એટલે શું આવશે? સિગ્મા અપોન એપ્સિલન 0 આવશે અને D, બરોબર ને? તો જો યાદ રાખવાની રીત, વિદ્યુત ક્ષેત્ર એટલે કે E, પછી આવશે વોલ્ટેજ એટલે કે V અને આવશે C, તો E V C યાદ રાખો। હવે કેપેસિટન્સ C0 લઈ લઉં તો C0 બરાબર શું આવશે? તો વિદ્યુત ભાર ભાગ્યા વોલ્ટેજ, C0 હોય તો શું આવશે? V0 આવશે। ओके, देयरफॉर C0 बराबर चलो Q बाय V0 એટલે શું આવે? સિગ્મા D अपॉन एप्सिलॉन 0 बराबर છે ને? આથી C0 બરાબર ચલો Q એમ ના એમ એપ્સિલॉन 0 और સિગ્મા એટલે શું આવશે? તો Q બાય A આવશે। આ Q બાય A આવે, A ક્યાં જાય? અંશમાં જાય અને D Q ઉડી જાય એટલે C0 બરાબર આવી ગયું સૂત્ર એપ્સિલॉन 0 A ભાગ્યા D, સમાંતર પ્લેટનું કેપેસિટન્સ। ચલો ખબર પડી ગઈ? तो आ कैपेसिटरनी बे प्लेटों वच्चे ज्यारे शून्यावकाश होय त्यारे आवशे एप्सिलॉन 0 અને આ પ્રમાણે સૂત્ર આવશે તમારી બુકમાં। તમારે યાદ રાખવાનું E V અને C, E0 V0 C0। ઓકે, હવે જુઓ, હું આ બે પ્લેટો વચ્ચે K જેટલો, કેપિટલ K જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું માધ્યમ મૂકું છું, बरोबर? तो शू थाय छे? ध्यान राखजो, आ बाह्य विद्युत क्षेत्रने हूँ तमने समजण पड़े એટલા માટે હું બહાર મૂકી દઉં છું। આ બાહ્ય વિદ્યુત ક્ષેત્રને હું બહાર મૂકી દઉં છું અને આ ભૂસી નાખું છું। તમારી બુકની આકૃતિ તમે જુઓ, બુકમાં આકૃતિ નંબર પેજ નંબર 73 ઉપર આકૃતિ નંબર 2.23 જુઓ। पेज नंबर 73 ऊपर आकृति नंबर 2.23 जुओ तो एमा शू छे? जुओ के कैपेसिटरनी बे प्लेटो वच्चे कैपेसिटरनी बे प्लेटो वच्चे D जेटली लंबाईनुं એટલે કે એના માપો માપ આવી જાય એવું D लंबाई अथवा D पहोळाई અને એક ક્ષેત્રફળ વાળું એટલે કે કેપેસિટરનું જે ક્ષેત્રફળ છે પ્લેટોનું એટલે કે કેપેસિટરના કદ જેટલું કે ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું अथवा अचळांक धरावतो एक अवाहक टुकड़ो मूकीए, बराबर ने? चोसलू मुक्ता, अवाहक चोसलू मुक्ता तो शू थाय पहेला ए समजी लो। हवे हूँ तमने बतावी नथी शकतो એટલે કે હું તમને થોડું અંદર બતાવું છું। આ રહ્યું અવાહક ચોસલું અંદર બતાવું છું। હકીકતમાં આ રહ્યું આટલું જ છે, પણ તમને સમજણ પડે એટલા માટે હું બતાવું છું। તો આ ચોસલું એ બાહ્ય વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ મૂકેલું કહેવાય, કારણ કે આ વિદ્યુત ક્ષેત્ર કેવું કહેવાય? E0 કહેવાય। આ E0 વિદ્યુત ક્ષેત્ર અંદર જ છે ને, એટલે વિદ્યુત ક્ષેત્ર E0 ની અસર હેઠળ આ ચોસલું મૂક્યું કહેવાય। વિદ્યુત ક્ષેત્ર E0 ની અસર હેઠળ ચોસલું મૂક્યું કહેવાય। તો શું થાય નિયમ પ્રમાણે? तो नियम प्रमाणे डायपोल मोमेंट प्रेरित थवानी है। ओके, आ धन है तो अहींया शुं थशे? आ ऋण धन, बरोबर है? ऋण धन बरोबर है अने अहींया ऋण धन आ रीते प्रेरित थशे। ओके, आवुं दरेक जग्याए थशे, आवुं दरेक जग्याए थशे। खबर पड़ी गई? खबर पड़ी गई ने? ओके, आ डायपोल मोमेंट दरेक जगह प्रेरित थशे। नेगेटिव पॉजिटिव। हवे जो ध्यान राखजो, हूँ आकृति दोरी दઉં છું।
बरोबर ओके। तो डायइलेक्ट्रिक ચોસલાની સપાટી ઉપર નવો વિદ્યુતભાર પ્રેરિત થશે એટલે કે આ તો હતો જ જ્યારે આ વિદ્યુતભાર જે છે એ બદ્ધ વિદ્યુતભાર કહેવાય બંધાયેલો આથી એની વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતાને આપણે શું કહીશું સિગ્મા બી કહીશું કે જે સપાટી ઉપર બંધાયેલો છે અને એવો ને એવો આ શું છે સિગ્મા બી છે। ફરીથી નિયમ પ્રમાણે બાહ્ય વિદ્યુત ક્ષેત્રની પૂંછડી ધન માથું ઋણ तो जे अंदर विद्युत भार बन्यो वच्चेनो विद्युत भार छे ने धन ऋण ने धन ऋण एकबीजानी असर नाबूद करशे बरोबर छे ने आ धन ऋण एकबीजानी असर नाबूद करशे आ धन ऋण एकबीजानी असर नाबूद करशे એટલે આપણને ચોખ્ખો સપાટી પરનો વિદ્યુત ભારની પૃષ્ઠ ઘનતા કેટલી મળશે સિગ્મા બી મળશે। આથી આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ચોસલાની સપાટી પર બદ્ધ વિદ્યુતભારની પૃષ્ઠ ઘનતા સિગ્મા બી મળશે બરોબર। એનું વિદ્યુત ક્ષેત્ર કઈ દિશામાં ઉત્પન્ન થાય તો એનું વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં ઉત્પન્ન થાય કેમ કારણ કે એનો ધન આર્યો એનો ઋણ આર્યો आथी एनु विद्युत क्षेत्र ई कई दिशा में उत्पन्न थाय विरुद्ध दिशा में उत्पन्न थाय तेनु विद्युत क्षेत्र ई मळशे आथी चोख्खुं एने ई बी लखीए ई बी मळशे आथी चोख्खुं विद्युत क्षेत्र शुं थाय तो ई बराबर शुं आवशे तो बाह्य विद्युत क्षेत्र कયું હતું E0 હતું એમાંથી શું બાદ કરવાનો EB બાદ કરવાનો એમાંથી EB બાદ કરવાનો ધેરફોર E બરાબર ચલો E0 એટલે કેટલા તો સિગ્મા બાય એપ્સિલોન 0 મળ્યા તો EB એટલે કેટલા તો EB બરાબર મળશે સિગ્મા B બાય એપ્સિલોન 0 મળશે ચોખ્ખી વાત सिग्मा बी बाय 2 एप्सिलॉन 0 सिग्मा बी बाय 2 एप्सिलॉन 0 सिग्मा बी बाय एप्सिलॉन 0 મળશે આથી ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર E બરાબર મળશે સિગ્મા માઈનસ સિગ્મા બી ભાગ્યા એપ્સિલॉन 0 સમીકરણ નંબર આને કહી દઈએ 1 આ સમીકરણ નંબર 2 અને આ સમીકરણ નંબર 3 તો આ છે સમીકરણ નંબર 4 બોલો ખબર પડી ગઈ તો તમારે યાદ કીધે રાખવાનું E VC તો હવે અહીંયા શું યાદ રાખવાનું E તો હવે શું લેવાનો V અને પછી શું લેવાનો C લેવાનો થિયરી પૂરી થઈ જશે क्लियर खबर पड़ेगी ना तो ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર જે છે એ આ E0 કરતા ઓછું હશે કેમ કારણ કે એમાંથી EB બાદ થાય છે જે વિરુદ્ધ દિશામાં છે આવડી ગયું હવે V બરાબર કેટલા આવશે ED આવશે V0 બરાબર E0D દીધા એ રીતે V બરાબર શું આવશે ED આવશે આથી V બરાબર કેટલા આવશે એની કિંમત મૂકી દો તો સિગ્મા માઈનસ સિગ્મા B अपॉन एप्सिलॉन 0 અને ગુણ્યા d બરોબર છે ને હવે તમારે ખાલી એટલું યાદ રાખવાનું છે કે અહીં સિગ્મા માઈનસ સિગ્મા બી એ સિગ્માના સમપ્રમાણમાં હોય આથી સિગ્મા માઈનસ સિગ્મા બી બરાબર તો સિગ્મા બાય કે લેવા પડે આટલું યાદ રાખવાનું છે તમારે સિગ્મા બાય કે આ કિંમત મૂકી દઈએ Therefore V बराबर सिग्मा माइनस सिग्मा बी ની જગ્યાએ કેટલા મૂકી દો સિગ્મા બાય કે મૂકી દો અને d અને એપ્સિલોન 0 મૂકી દો બરોબર છે ઓકે ક્લિયર તો અહીંયા લખું છું હું Therefore V बराबर चलो सिग्मा એટલે કેટલા તો q બાય a ओके सिग्मा એટલે q બાય a ગુણ્યા d ભાગ્યા k અને એપ્સિલોન 0 બરોબર ને ઓકે હવે લખી દઉં q બાય v q बाय v तो आ पद क्या जाए एप्सिलॉन 0 ऊपर जाए के ऊपर जाए ए ऊपर जाए बराबर ने એટલે શું આવશે કે એપ્સિલॉन 0 એ ભાગ્યા d આવશે
ખબર પડી ગઈ? ધેરફોર ચલો ક્યુ બાય વી એટલે શું આવે? સી આવે, કે એમ ના એમ, અને એપ્સિલન 0 એ ભાગ્યા ડી એટલે શું આવે? C0 આવે. તમારી બુકમાં આ સૂત્ર અલગ રીતે સાબિત કર્યું છે, મેં તમને સહેલી રીતે સાબિત કરીને બતાવ્યું. તો આ કિસ્સામાં જે કેપેસિટન્સ છે એ મૂળ કેપેસિટન્સમાં કે ગણું થઈ જાય, વધી જાય. એટલે ટૂંકમાં કેપેસિટરનું કેપેસિટન્સ વધારવું હોય તો એની બે પ્લેટો વચ્ચે શું મૂકવું પડે? ડાઇલેક્ટ્રિક એટલે કે અવાહક પદાર્થ મૂકવો પડે. તમારા ઘરે પણ જો તમે ચોક જોતા હો સ્ટાર્ટર, બરોબર છે ને, અથવા તો મોટરનું જે કેપેસિટર છે એને તમે તોડો તો અંદરથી પ્લાસ્ટિક નીકળે, તમને પ્લાસ્ટિક લપેટેલું નીકળે, બરોબર છે ને? તો એ શું છે? અવાહક પદાર્થ છે. કેપેસિટન્સ વધી જાય. ક્લિયર? તો સી બરાબર શું આવશે? કે C0 સૂત્ર આવશે. ક્લિયર? તો આ થઈ ગયું તમારું કેપેસિટર પર ડાઇલેક્ટ્રિકની અસર. કેપેસિટર પર ડાઇલેક્ટ્રિક માધ્યમ મૂકીએ તો એનું કેપેસિટન્સ કેટલું થઈ જાય? કે ગણું થઈ જાય, જ્યાં કે આપેલો હશે. ઓકે, થેન્ક યુ વેરી મચ.